પૂર્વ આઈપીએસ અને જીપીએસસીના ચેરમેનના નામે ઠગાઈનો કારસો હસમુખ પટેલના નામ અને ફોટાનો ઉપયોગ કરી લોભામણી સ્કીમનો કારસો રચવામાં આવ્યો। હસમુખ પટેલના નામે સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવીને પોન્ઝી સ્કીમનો પ્રયાસ થયો। હસમુખ પટેલના ફોટાથી એકાઉન્ટ બનાવી નાણાં 4 ગણા કરવાની લાલચ આપવામાં આવી। હસમુખ પટેલે ગાંધીનગર સેક્ટર 21 પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। બનાવટી એકાઉન્ટ બનાવનાર સામે ગાંધીનગર સેક્ટર 21માં ફરિયાદ નોંધાતા તપાસ શરૂ કરવામાં આવી। હસમુખ પટેલના નામે ખોટું આઈડી બનાવીને લોકોને છેતરવાના કારસાનો પર્દાફાશ થતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે। ગાંધીનગર સેક્ટર 21માં હસમુખ પટેલે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે અને લોકોને પણ અપીલ કરી છે કે જો કોઈ તેમના નામે આવી રીતે કોઈ સ્કીમ આપે અથવા તો કૌભાંડ આચરે તો તેમાં છેતરાવું નહીં। પૂર્વ આઈપીએસ અને જીપીએસસીના ચેરમેનના નામે ઠગાઈનો કારસો હસમુખ પટેલના નામ અને ફોટાનો ઉપયોગ કરી લોભામણી સ્કીમનો કારસો રચવામાં આવ્યો। હસમુખ પટેલના નામે સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવીને પોન્ઝી સ્કીમનો પ્રયાસ થયો। હસમુખ પટેલના ફોટાથી એકાઉન્ટ બનાવી નાણાં 4 ગણા કરવાની લાલચ આપવામાં આવી। હસમુખ પટેલે ગાંધીનગર સેક્ટર 21 પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। બનાવટી એકાઉન્ટ બનાવનાર સામે ગાંધીનગર સેક્ટર 21માં ફરિયાદ નોંધાતા તપાસ શરૂ કરવામાં આવી।